પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, નવેમ્બર 21મી તારીખ કુમારી મરિયમના મંદિરમાં સમર્પણનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્રપાઠ સાંભળીએ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમારા કુટુંબિક જીવનમાં એમનો પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને આનંદ વરસાવે. શાસ્ત્રપાઠ સાંભળીએ. પ્રભુના વચન. પ્રભુ આપણી સાથે વાત કરે છે. લોકનો ગ્રંથ 19મો અધ્યાય 41થી 44મી કલમ સુધી. ઈસુ નજીક પહોંચ્યા એટલે યરૂશલેમ જોઈને રડી પડ્યા અને બોલ્યા, શાંતિ શામાં છે? એનું મોડું આજે પણ તને ભાન થયું હોત તો કેવું સારું તાત. પણ એ તો તારી આંખને સૂઝતું નથી. એવો સમય આવી રહ્યો છે જ્યારે તારા દુશ્મનો મોરચાબંધી કરીને તને ઘેરી લેશે અને ચારે બાજુએથી તારા ઉપર ભીંસ લાવશે અને તને અને તથા તારી અંદર વસતા લોકોને ભોય ભેગા કરી દેશે. અને તારામાં એક પથ્થર ઉપર બીજા પથ્થર નહીં રહેવા દે, કારણ ઈશ્વરના આગમનની ઘડી તું ના ઓળખી શક્યું. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, બાઇબલમાં ટૂંકમાં ટૂંકું વાક્ય એમ કહેવામાં આવે છે કે યોહાનના ગ્રંથમાં 11મો અધ્યાયમાં 35મી કલમમાં ઈસુ રડી પડ્યા. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, ધારો કે દવાખાનામાં એક વ્યક્તિ હોય, એના નાકમાં પાઇપ, મોંમાં પાઇપ, હાથમાં પાઇપ, આજુબાજુ એના પતિ પત્ની બધા બાળકો ઊભા હોય, સગા ઊભા હોય, બોલી શકતા નહીં, પણ એમના દિલના જે વેદનાથી રડી પડે છે, આંખોમાં આંસુ આવે છે એવી છે. પણ ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, યોહાનના ગ્રંથમાં પ્રભુ ઈસુ રડી પડ્યા લાઝરુસ મરી ગયા એના લીધે નહીં, બીજું કોઈ વેદના હોય છે. કારણ કે પ્રભુ જાણતા હતા એને તો ફરી જીવતા કરવાના છે. પણ આજના શુભ સંદેશમાં યરૂશલેમ જોઈને પ્રભુ ઈસુ રડી પડ્યા. એનું કારણ એ હોઈ શકે કે 70મા વર્ષ આ ભવ્ય, આ આડંબર, અતિ સુંદર મંદિર તોડી પાડવામાં આવશે. એના કરતાં વધારે મુખ્ય કારણ એ યરૂશલેમ વાસીઓના જે કઠિન હૃદય માટે પ્રભુ ઈસુ રડી પડે છે. એટલે વ્યક્ત કરે છે, મોડું તો આજે તને પણ ભાન થયું હોય, પણ એમને ભાન થયું નહીં. મસીહાની રાહ જોતા હતા. મસીહા આવ્યા અને તેઓએ એમને સંપૂર્ણથી રિજેક્ટ કર્યા હતા. લૂકના ગ્રંથમાં 1લો અધ્યાયમાં 77 કલમમાં જકરિયા બોલે છે, તારે એની પ્રજાને જણાવવાનું કે તમને મુક્તિ, પાપોની માફી મળવાની છે. આપણા ઈશ્વરની કુની દયાને કારણે સ્વર્ગીય પ્રભાતની પ્રભા આપણા ઉપર પડશે. પણ યરૂશલેમ વાસીઓ, યહૂદી લોકો પ્રભુ ઈસુને સંપૂર્ણથી રિજેક્ટ કર્યા હતા. મસીહાની રાહ જોતા હતા, પણ જ્યારે મસીહા આવ્યા એમને સંપૂર્ણથી રિજેક્ટ કર્યા. એટલે પ્રભુ ઈસુ એમની એટલી બધી વેદના પ્રભુ રડી પડે છે. પણ ધારો કે આજે પ્રભુ ઈસુ આવતા હોય, આપણે જેવી રીતે જીવીએ, ઘણામાં આપણે જેવી રીતે જીવીએ એ જોઈને કદાચ આપણે પણ પ્રભુ ઈસુનું જે સંદેશ રિજેક્ટ કર્યા હોય, જેવી રીતે પ્રભુ ઈસુ આપણી પાસે અપેક્ષા રાખે છે. આપણામાં ઘણા બધામાં કઠિન હૃદય છે. હૃદય પલટો કરવા તૈયાર નથી, સેવા કરવા તૈયાર નથી, પણ હંમેશા બીજા ઉપર અધિકાર બતાવવા માટે આપણે કોશિશ કરતા હોઈએ. આજે આવ્યા હોય તો પછી પ્રભુ ઈસુ પણ આપણામાં ઘણાને જોઈને, ઘણાનું જીવન જોઈને એ પણ રડી પડ્યા હોત. હા ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, આજના શુભ સંદેશ, આ મનચંદન શાસ્ત્રપાઠ સમજવા માટે
પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો. જય